ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धु च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं देव मम देव। हे प्रिय भक्तगणों, मारे भाइयों अने बहनों, तमारा हृदय में बैठेला मारो सद्गुरुदेव ने प्रेमपूर्वक मैं दंडवत करूँ छूँ। આજનો વિષય ખૂબ જ ગહન છે। અમે રોજ જીવી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, પણ ક્યારે અટકીને વિચાર્યું છે આ ઇન્દ્રિયો આપણે શા માટે મળે છે? શું માત્ર ભોગ માટે? શું માત્ર સંસારમાં ફસાયા જવા માટે? ના, આ ઇન્દ્રિયા ઈશ્વરનું પવિત્ર ઉપહાર છે। તેનું હેતુ શું છે? એનું હેતુ શરીરને સંભાળવું, આત્માને જાગૃત કરવું અને પ્રકૃતિ સાથે સમરસ થવું। જો સાચો ઉપયોગ થશો તો જીવન ધન્ય થશે, ને ખોટો ઉપયોગ થશે તો જીવન વ્યર્થ થશે। ઇન્દ્રિયા એટલે શું? એનું ઓળખાણ। ઇન્દ્રિયા આપણી 10 ઇન્દ્રિયો ઈશ્વરને આપણે આપેલા છે। 5 જ્ઞાન ઇન્દ્રિય। 5 જ્ઞાન ઇન્દ્રિય એટલે શું? જાણવા માટે। આંખ જુઓ છો, કાન સાંભળો છો, નાક સૂંઘો છો, જીભ સ્વાદ લો છો, ત્વચા સ્પર્શ કરો છો, આ જાણવા માટે। 5 કર્મ ઇન્દ્રિયા જે કરવા માટે, કામ કરવા માટે। હાથ કર્મ કરવા માટે, પગ ચાલવા માટે, વાણી મું જે આપેલા આપણે વાણી બોલવા માટે, જનેન્દ્રિય સંસાર ઉત્પન્ન કરવા માટે, ગુદા મળત્યાગ કરવા માટે। આ બધી મળીને જીવન ચલાવે છે। પરંતુ સમસ્યા ત્યારે થાય છે જ્યારે ઇન્દ્રિયો માલિક બની જાય છે અને આપણે દાસ બની જઈએ છીએ। આપણે શું બનીએ? દાસ બની જઈએ છીએ। ઇન્દ્રિયોનો સાચો અને ખોટો ઉપયોગ કઈ રીતે કરવાના? આપણે આંખ દેખવા માટે, પણ દેખવું કેટલું, કઈ રીતે? એના માટે કબીરદાસજી સરસ વાણી કીધું છે, બુરા જો દેખન મેં ચલા। અર્થ, દુનિયામાં બુરાઈ શોધતા પહેલાં પોતાની અંદર જોવો। એનો સાચો ઉપયોગ કઈ રીતે કરવાનો? આપણે પ્રકૃતિના જોવી, સત્સંગ જોવો, લોકોની સારા ગુણો જોવું, ને ખોટું ઉપયોગ હું? દોષ જોવી। બીજા લોકોની દોષ જોવાનું આપણે નજર જાય ને, એમ કરી ગયું તેમ કર્યું, નેગેટિવ વિચાર કરીને આપણે ખોટો જોતા જ રહીએ ને આપણે। નહીં, ઈર્ષા કરવી। એ કોઈ સારું કરતું હોય ને એનું ઈર્ષા આપણી આંખ જોઈ લીધું એટલે એને જલન બળન થઈ જાય, એને ઈર્ષા કહેવાય। ને અશુદ્ધ દૃશ્ય, ખોટો કોઈ કામ કોઈ કરતું હોય ને એટલે ફટાક કરીને આંખ ત્યાં જાય। ભગવાનને ફોટો ભગવાનને મંદિરમાં થાય તો બી બીજા જગ્યા નજર ફટાક કરીને નીકળી જ જાય ને ત્યાં જોવા મળે। અશુદ્ધ દૃશ્ય જેને કહેવાય। જેમ જુઓ તેમ તમે બનશો। કાન મનનું દ્વાર છે। કાન શું છે? મનની દ્વાર। એનો સાચો ઉપયોગ કઈ રીતે કરવાનો? ભજન સાંભળવાનું, જ્ઞાન સત્સંગ સાંભળવાનું, ગુરુવાણી
સાંભળવાનું. એનો ખોટો ઉપયોગ શું થાય છે? નિંદા, ચુગલી, નકારાત્મક વાતો આપણે સાંભળવી નહીં. નિંદા કોનું સાંભળવી નહીં, ચુગલી કોનું સાંભળવી નહીં. જે સાંભળો તેવું મન બને છે. જેવું સાંભળશો ને તમારા મન તેવું બને છે. જીભ શું છે? સ્વાદ લેવાનું જીભમાં ને બોલવામાં સહયોગ કરે છે તમને. તુલસીદાસજી કહે છે પરહિત સરિસ ધર્મ નહીં. સાચો ઉપયોગ કઈ રીતે કરવાનો? મીઠી વાણી બોલવાનો, સ્વાતિક આહાર કરવાનો. એટલે જીભની સ્વાદ લઈને બોલે આ ખોટો લોક ખાવે ને ગરિષ્ઠ આહાર, એ જ નહીં ખાવાના, સ્વાતિક આહાર ખાવાના. ને કટુ વચન કેને બોલવી નહીં. ખોટો ઉપયોગ એનું શું છે? કડવા શબ્દો કેને કહી દેવાનું, વધારે ભોગ ભોગવાના. જીભ પર નિયંત્રણ, જીવન પર નિયંત્રણ. હાથની ઉપયોગ હું? સાચો ઉપયોગ સેવા, દાન और મદદ. ખોટો ઉપયોગ હિંસા, ખોટા કામ. પગ સાચો ઉપયોગ મંદિર જવાનું, સત્સંગ જવાનું, સેવા કરવાનું. ખોટો ઉપયોગ હું? ખરાબ સ્થળો. ઈશ્વરને આપણે પ્રકૃતિની સાથે અલગ બનાવ્યા નથી. પરમાત્મા ઈશ્વર જ્યારે પૃથ્વી લોકમાં મોકલેલા ત્યારે આપણે એક જ વચન આપેલા કે મારા પ્રકૃતિને તું સહયોગ કરતા બનજે. પણ આપણે ઉપયોગ કરતા બનીએ તો આપણે બી પ્રકૃતિનો એક ભાગ છીએ. ઇન્દ્રિયો સાચી ચાલે સંતુલન, આરોગ્ય ને શાંતિ, ને ખોટી ચાલે એટલે પ્રદૂષણ, રોગ ને અશાંતિ. પ્રકૃતિ કહે છે જેટલું લો એટલું પરત આપો. પ્રકૃતિમાંથી તમે પાણી લો છો, ધરતીમાંથી મીટ્ટી લો છો, આ ઓક્સિજન લો, વાયુ લો, જેટલા લો છો એટલા આપો. કબીરજી જીવનમાં કહે मन के हारे हार है, मन के जीते जीत. समस्या इंद्रियों નથી, સમસ્યા કોણ છે? તમારી મન છે. મન સ્થિર એટલે ઇન્દ્રિયો કાબૂમાં. મન ભટકે એટલે ઇન્દ્રિયો ભટકે. એનું સાર શું છે? બહાર નહીં, અંદર જુઓ. અંદર જુઓ એટલે ક્યાં? જ્ઞાન ચક્ષુમાં જોવાનું તમારી અંદર. તુલસીદાસજી કહે છે પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ. જીવનનું ભલું કરવું એ સૌથી મોટો ધર્મ. ઇન્દ્રિયનો સાચો ઉપયોગ કઈ રીતે કરવાનો? આંખ સારા જોવું, વાણી પ્રેમ બોલવું, હાથ સેવા કરવી. जिन्हीं के रही भावना जैसी, रामचरितमानसમાં કહે છે जिन्हीं के रही भावना जैसी. તમારી ભાવના તમારી દુનિયા. તમે જે પ્રમાણે વિચાર કરશો એ પ્રમાણે તમે રહેશો. તમારી ભાવના તમારી દુનિયા. ભગવાન ગીતામાં કહે છે, ભગવાન ગીતા શ્રી કૃષ્ણ કહે છે ઇન્દ્રિયાણી પ્રાણયાહુ. ઇન્દ્રિયો શક્તિશાળી છે, મન ઉપર છે. સાંભળો ધ્યાનથી, વારંવાર એ વાત 2-3 વાર મનમાં લઈ લેવાનું. ઇન્દ્રિયો શક્તિશાળી છે, એનું ઉપર કોણ છે? મન ઉપર છે. બુદ્ધિ સૌથી ઉપર છે. યતતો હપી કંતય. અર્થ ઇન્દ્રિયો જ્ઞાનીને પણ ભટકાવી શકે છે.
આ મન જે છે ને બહુ જ્ઞાનીને બી ભટકાઈ દે હે મન, પણ ભક્તને નહીં. જે સમર્પણની બાપ છે એને ક્યારેય કોઈ ભક્તે ભટકાઈ શકશે નહીં. સદગુરુની શરણમાં જે છે એને ક્યારેય ભટકાઈ શકશે નહીં. જે સદગુરુની વચનને ધારણ કરે છે એને તમને ક્યારે ભટકાવશે નહીં. તો આનો ઉપાય હું? સંયમ, અભ્યાસ ને ભક્તિ. સંયમ એટલે દબાવવાનું નહીં. સંયમ સાચી દિશા આપવી. આંખ સારું જુઓ, કાન સારું સાંભળો, જીભ સારું બોલો. આજની સાધના છે જીવન સાથે જોડાણ. આજનું જીવન જુઓ. શું જોવાનું? મોબાઈલમાં શું જુઓ છો, શું સાંભળો છો, કેવી રીતે લેખો છો, આ જ તમારું ભવિષ્ય બનાવે છે. પણ આજકાલ તો મોબાઈલ હાથમાં આવી એટલે આમ કરી રીલ જોતા જોતા ક્યાં કલાક હવે જાય તો ખબર પડતો નથી. તો સાંભળજો ને ચેતજો. ઇન્દ્રિયો ઘોડા જેવી છે, લગામ વગર અકસ્માત થાય. તમારા મને એમ થાય ને ગાડી ચલાવો એક્સિડન્ટ થઈ જાય ને, હા, સબ્જી કાઢતા કાઢતા એમ થઈ જાય તો હાથ કપાઈ જાય ને. બહેનોને કહું છું, ભાઈ લોકો મોટરસાઇકલ હેડાતા એમ આળું જોઈને ઘૂસી જાય, ક્યાં ખબર નહીં પડતી. બધા લોકોને અનુભવ છે, છતાં પણ લોકો માનતા જ નથી. જ્યાં લગામ છે ત્યાં સફળતા છે, જ્યાં લગામ નથી ત્યાં અસફળતા છે. વિદ્યાર્થીને કહું છું તમને, જ્યાં તમને ઇન્દ્રિયાને લગામ કરીને બાંધશો એટલે તમારા માર્ક આવશે, તમારા એક્ઝામમાં સફળતા થશે, તમારા નોકરીમાં સફળતા થશે, નોકરી મળશે, ચાકરી મળશે, છોકરી મળશે, બધું મળશે. લગામ થાય તો. और બગર લગામે કશું નહીં મળે. ઠન પાલ ગોપાલ ફરી પોટલી. સમજણ ને? સમજી જાઓ. હે પ્રિય ભક્તો, આજથી તમને આ વાણી સાંભળીને સંકલ્પ લેવા જોઈએ. બુરું નહીં જોવું, બુરું નહીં સાંભળવું, બુરું નહીં બોલવું, પ્રકૃતિનું સન્માન કરવું. યાદ રાખવા જેવું વાત છે. ઇન્દ્રિય સાધન છે, લક્ષ્ય નથી. આપણે જીવનમાં ઉતારવા જેવું છે કબીરની જ્ઞાન, તુલસીદાસનું પ્રેમ, ગીતાનું સંયમ. જે જીવનમાં આવી જાય તો જીવન બદલાવો નિશ્ચિત છે. જે ઇન્દ્રિયો પર વિજય મળે છે તે જીવનમાં વિજય મેળવે છે. પ્રેમથી બોલી દો, જય સીતારામ. જય રામ શ્રી રામ, જય જય રામ. જય રામ શ્રી રામ, જય જય રામ. મુનિ અવધૂત મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. પરમપિતા પરમેશ્વર કી જય.